યાત્રાના નામે 14 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે। ડિસ્કાઉન્ટ આપવાના નામે 19 લોકો સાથે આ છેતરપિંડી થઈ છે અને જે કુલ આંકડો સામે આવ્યો છે તે 14 લાખનો છે। જી હા, હજ ઉમરાની યાત્રાના નામે રૂપિયા પડાવવામાં આવ્યા અને 14 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। 19 યાત્રાળુઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા અને અન્ય શહેરોમાં પણ યાત્રાળુ સાથે છેતરપિંડી થયાનો આખી ઘટનામાં ખુલાસો થયો છે। રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। 19 યાત્રાળુઓ મળી કુલ 14 લાખ રૂપિયા લઈ સંચાલક ફરાર થઈ ગયો છે। 4 મહિના પહેલા એડવાન્સ બુકિંગના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ પણ છે। એના ફોન સ્વિચ ઓફ, જેટલા રઝવીના કોન્ટેક્ટ હતા બધા સ્વિચ ઓફ હતા, એટલે અમને કોઈ કોન્ટેક્ટ થઈ ન શક્યો। પણ અમારી જે 4 વાગ્યાવાળી જે ફ્લાઇટ હતી, જે અમારા કરતાં પહેલાં ફ્લાઇટ હતી, તેના લોકો પાછા રાજકોટ વળી ગયા। ત્યારે અમને ખબર પડી કે આવી રીતના સ્કેમ થઈ ગયો છે ને અને જે કોન્ટેક્ટમાં હતા, જેનું ઘર જોયેલું હતું, તો ઓફિસ જોયેલી હતી, જે બધા અહીંયાથી અમે કોન્ટેક્ટ કર્યા, તો એ બધાને મોકલ્યા કે ઘરે જોવા જાવ શું છે। તો ઘરે પડોશીએ કીધું કે તે લોકો ગઈકાલે જ બધું ખાલી કરીને મા બાપ બીમાર હતા એને પણ લઈને છે ચાલ્યા ગયા છે। હજ અને ઉમરાની પવિત્ર ધાર્મિક યાત્રા કરાવવાના નામે 19 લોકો સાથે રાજકોટમાં રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ છેતરપિંડી આચરી છે। 4 મહિના પહેલા એડવાન્સ બુકિંગના નામે યાત્રાળુઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા। કુલ 14 લાખની છેતરપિંડી આચરી હોય તો સંચાલકો પરિવાર સાથે ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટમાં હજ યાત્રાના નામે પ્રવાસીઓ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે અને સંચાલકો પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના ભગવતીપુરા વિસ્તારમાં આવેલ રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, તેમના સંચાલકો છે, તેમના દ્વારા જે મુસ્લિમ બિરાદરો છે તેમને હજ, ઉમરા અને જિયારત સહિતની જે ટૂર સસ્તા ભાવે કરાવવાની લાલચ આપી અને જે ટિકિટો છે તે બુક કરવામાં આવી હતી। જોકે 200થી વધારે જે યાત્રાળુઓ છે, શ્રદ્ધાળુઓ છે, તેમની સાથે છેતરપિંડી કરીને સંચાલકો અત્યારે જે ફરાર થઈ ગયા છે। સમગ્ર મામલે જે બી ડિવિઝન પોલીસ છે તેમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। બંને સંચાલકો સામે ફરિયાદ નોંધી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે શ્રદ્ધાળુઓ છે તેમનું કહેવું છે કે જે સંચાલકો છે તેમના દ્વારા તેમને અમદાવાદ એરપોર્ટ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓ ફરાર છે તે થઈ ગયા છે। દરેક જે પ્રવાસી છે તેમના દ્વારા 60,000થી 1.5 લાખ રૂપિયા સુધીનું પેકેજ છે તે બુક કરવામાં આવ્યું હતું અને માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો છે તે આ જે ટૂર ઓપરેટર છે તેની છેતરપિંડીનો ભોગ બન્યા છે। જોવાનું રહેશે કે પોલીસ છે તે કેટલા સમયમાં આ જે છેતરપિંડી આચરનાર જે સંચાલકો છે તેને પકડી પાડે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સુરતના ડુમસમાં